નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે. આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં. તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે. અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું. ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો. હેલો. ચાલો. હેલો. હા બોલો. બોલો. કોણ બોલો? કોનું કામ છે? 2 રૂપિયાનું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? શું નામ? એ શું નામ જયસુખભાઈ. છે? બોલો ને ભાઈ. કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે. હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ ઈ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? તો ઈ જ બોલે છે. કોણ બોલે છે? ઈ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ તે એમ નહીં. હા, હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ અરે તેમ હું ન કહો. સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર, હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ તે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે. હમ પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લ્યા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા, હું દેવી પૂજક છું. તારી ભાષા હું તો એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં. હા, હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે ગયો છે તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી બોલી જે ભાષા છે એ કઈ મને વાણિયા ના બની શકે. મને મને હમણાં ઓલા અહીંયા તમારા મારા જે જોડે વાણિયા ના બની શકે. હવે તને એક તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ, એમાં જે બોલે છે હોતન, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે એને હુકવણી છોડ ખાઈ ગયા ને, ને અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી. એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં. દુનિયામાં કરે ઘે ફેફેતી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને. મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. હવે શું દાદ તારી એક ટેક જીમનો ના મીચ જલો હવન ઉખેરું ના હોતી મુગલાની છત્રી પુત્રિકો મિટાવના જંગલમાં ફિરું સીજ કેસકો ઉતરના સહો પ્રતાપ નામ હે પ્રતાપ મેરો હોવ નહીં ચાંત જોલો દિલ્હીગઢ જારુના. એલા એવી વાતું ના કરતા ને. બકરા વેચાણ બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું લડે હલતી મેદાન માથે એવું નોની ફોજ સામે વર હલે સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટિકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રાખીયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા બિલો રાણા હલદી સગરામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 વેચી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના.
પણ તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક એમને ગાંઠા રજપૂત વેચા, સમાજનો બકરા સારણ વેચા સમાજનો અને એક ટુકડા એમની ખાધા, તમારા બકડા ખાધા એમની અને તમારા એ ઉસાવરણનો ભાઈ હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ હા, શું કે એમ નહીં, તમે એમ કહો કે હું રજપૂત દરબાર છું, તો તમે હાથે કરીને તો મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એને હારે હાસુ કે લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે એવડા તને એ કહું જે છું કે એમની મેં ના થઈ શકે કાલે હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણું, તોય મેં તો યાર હવે હું હું એક દલિત નહીં ખાનદાની છું, એલા, તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ, એમાં ક્યાં આપણે વટ કરતા તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર, પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા હવે પૂજવા દેવાનો હોય. હું કાલે જે ઓલા દેવી મારી પૂજકની સમાજમાં જેટલી હાલો, ઓલા મારી મનસુખ સમાજમાં રાઠોડનો એમની ઓડિયો મારી સમાજમાં નકરા શિકાર કરે, જે કરે એ ગમે ઈ કરે, હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત એ મારે નહીં એકની સમજતો એલા, પૂરતું રખાય. ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો એનો હા, ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરક પદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપનું સૂજ્યું. તો યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો જ છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને, તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવાય. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું, એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને, રામ રામ મળ્યો તો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું તેજ હેઠે મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ ઊંધું લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો, મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા, ના હતા ને. મેં કીધું હવે પછી મળશું, સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ, હે એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હા એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને જેલમાં ઈ અમારા સમાજ વિશે ઈ અમારા સમાજ વિશે બોલે, ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો, એવું શું બોલું છે? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે, તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. તેને હાથી કરીને એવું શું એવું ખોડતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાત હમણાં અમુક એની વાત હું સ્વીકારું, ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાત એને સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી ફલાણું છું ઢેકણું, એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાય જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો, હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ બતાવવાનું, હું મારું હંકાવ, એમાં ક્યાં મેં છોડી છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી છે ને સોડી સોરાનું ભાઈ. જેદી મનસુખભાઈ નો ફોન આવે તેથી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. હા બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું, એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે, તો આવું બોલે છે બીજા પછી તને સડાવત છે ને. એટલે ચા સડાયું? હે ચેમાં સડાયું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એને થરી કરી લ્યો, હાલો એને વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો.
ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી જાય કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે. એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે. કોઈ દી વટોળો માણસ કોઈને કીધું ન માંગે. માફી માંગે. મારી વાત ને સાંભળી, માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ એક માફી ની હું તમને વાત કીધું કે કોઈ એમ કે એમને કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર પરમાર તું માફી માંગી લે, નકર હું તને મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન માંગાય. કાકા મારી વાત બાકી કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. બીજાના લઈ મારા હિસાબ પર એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા અંગત વાત નું કોઈક વાયરલ કરી દેતી માં તમે એ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે હોય એ તો અંગત વાત માં તો મોદી ને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો. એટલે તું કોઈ વાત નહીં, તારો મગજ મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ દલિત હોય કે ગમે હોય એને મેં મોઢો મોઢ અત્યારે તમે મારી વાત કરો, ચેનલ થઈ ને સાંભળ મારી વાત ને, અત્યારે તમે મારી વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો. અને અંગત વાત નું ઈ ખોટું અલગ કહેવાય. રાજપૂત માં તો પાળિયા થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું એવું થાય. હા અમારામાં પાળિયો થાય સીધો. એ વાત ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા એટલે એ વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત નહીં સમજતો એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધા નિત નવું કઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા ને બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને તે દિનના દુનિયા બધી વટમાં ફરે તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાય નું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ગુસ્સો થોડો આવે? એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં નિત નવું બોલે તો સમાજ ને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું હવે તમે તાર સુધરજો. પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં દેવું. સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજ ને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું. મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. મારી વાત સાંભળ, અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા તું કઈ નો તો કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય વાતું થાય. અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય, કહું મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું? ઓળખી કો ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો પછી તમે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું, ગાળું ન બોલતા, બીજું બધું આપો ને આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગયો?
શું મને કહો, હાલો. આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જતા રહે બને તારી લહકા ભાણા ભાષા ફવું અલ્યા ભાઈ તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણીને ખાઈ જાય તમે શું લ્યા તેજમાંથી બેહો તમારે અહીંયા અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદી ના 18 વર્ષ સાંભળતા તમારું નહીં સાંભળતા કોઈ ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય એમ નહીં ભૂતકાળનું વધે તો એવું બોલાય જ નહીં એને માય મત દેવાય હું બોલે ઈ તારે કોઈના ધણી નો હોય મેં તને કીધું કે તું હું બોલી પણ તું કે હાલે હાંભળ તું દેવી પૂજક છો કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે હે કઈ માતાજી ભેગા તમે ગયા તા ઈ કે જી અમે કોઈ માતાજી ભેગા ભાઈ નહીં ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળા હાડ ગાળવા અમે ગયા તા અમે જે હા. ધારણિયા મેઘવાળ સી હા. તું હાલ કઈ નાગબાઈ ગયો તો ઈ કે ખાલી હે? ધૂપ ધુવાડા કરવાનો ને અગરબત્તીઓ કરવાની હોય કાંઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા અમે તો બધે ભેગા બલિદાન દીધા છે એમ હા આ તો અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને? સાંભળી લેજે સાંભળી લે અડધા ભગાના ના સાંભળી બધા લે. એવા બધા એમ નહીં ઈ બધા બલિદાનો હશે જ નહીં ને. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે હા ન્યા ભાઈ તો અમે નાગબાઈની જગા. હાલો સાંભળી લે, હાલો મેં જાણ્યો હજી તને અમે ખબર નથી, હાલો જાણ્યો અમે કોઈ દી અપમાન કર્યું કોઈનું હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી તું તમે ઇતિહાસ શું લ્યો મને ઈ વાતો મારી જી મને હું કહું એનો મને જવાબ જો ને તમે કાલ બોલો. કોમેન્ટું શું લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થાય તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી એમની એ માફી માંગી એટલે શું હું તમારી બીકે માંગી માફી આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હા. હતી આ મનસુખભાઈ બોલે છે હા ખબર જ નહોતી હું તો ભલે ને ન બોલ્યો, હવે હોય ખબર હોય તો પણ ના શું થઈ ગયું? તર્ક બુદ્ધિનું કામ છે ઈ વિજ્ઞાન અમારે જો તમે દરબાર સમાજના હાલો એક મિનિટ મારી વાત સાંભળો હાલો હું મને હું ન ઓળખ્યા હાલો હું કહી દઉં કે ન ઓળખ્યા પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ એ સાંભળ અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ ક્ષત્રિયના અમારા કળા તમે સાંભળી જોઈ લે કેટલી છે? ભાઈ. એ સાંભળી લે એ ક્ષત્રિય ભાઈ કેવા આવી ખબર સાંભળી લે. તમને સાંભળી લે, ક્ષત્રિય તમે ધર્મ માનો માટે એ. મરી જાય તમારી જવાની જેમ ધ્યેયની ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી તું હે? ખાલી કુકડા માગડા મારી એક બાકી તને ધર્મ ની અલ્યા ભાઈ અમે કુકડા બાકડા મારવા વાળા નથી તો હું હમણાં પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા તું ટાઈટ મગજ નો નથી તમે ગાળું બોલો હું ન બોલું ગાળું તો તમે પેલી શરૂઆત કરો હું કીધું હા ભાઈ તું હા. કઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી એમાં કઈ વરે નહીં જો એ શબ્દ બોલો મને નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું લેવા બોલ્યો હું તને કહું અમારી છું, લાગણી એટલે દુબાઈ તને ગઈ. કહું છું. એ તમારા લોહીમાં છે. હતા ન્યા હું રહી તો મને તો દેવી ભાઈ પૂજક ભાષા કયો ને, એ બહુ તમને કીધે. કોણ બોલવાનું એ કે? મૂછું હાંભળે, એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય ઈ તો હા, લોહીના એમાં ગુણ હોય. ઘટે નહીં હવે ખાલી એમાં મૂછું ઘટે રાખીને નહીં માથા ભલામણ છે પાસે એમાં. એ તો ભાઈ જ્યારે કડાકે મામલો કીધે. મેદાને આમાં સડે કોઈ તેથી દેવું સુરવીરોના દેવું દેવી પાણી પૂજક મપાય કે જ હવે નહીં. તો મામલો મેદાને સડ્યો બાકી ત્યાં લગે તો બધી એ વાતો હાંભળીએ થાય દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો ન એમાં બન. જ્યારે ઈ ઢીંગાણું બાપુ થાય ને તેથી કોલસા ખબર પડે કે કાળા હવે શું જ રહે. એ ભાઈ મરદના હાંભળ, પાણી ઈ મપાણા કોલસા. એમ હાંભળ, કોલસા કાળા જ રહે. હું ત્યાં દેવી કાંઈ પૂજક જ તું છું હીરો ન દેવી બન. પૂજક રહેવાનો યાર એમાંથી થોડો હું બીજો વરણ તો બનવાનો ઈ યાર તો તમે વાત બનો નથી, અત્યારે કાકા, દરબાર ને અમે તો બરબાર હું કલમ ન થઈ બનું ગયેલા અમે કેસર તમે બની બનો ગયેલા દરબાર ને હવે બરબાર હાંભળ, સમજો હવે અહીંયા તો હાંભળી લે. ભલામણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક તોય એમાં પણ બીજું આવે હવે નહીં હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા તું કેદું નો ફાકા મારે બહુ હા, આપણે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે હાલ ભગવાન બોલો ભગવાન કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો હાલ માતાજીની વાત કરી મેલડીની વાત કરી મેલડીની ઉત્પત્તિ હા. ક્યાં થઈ હાલ આ તું દેવી પૂજક છો ને કોણ મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ હા ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને થઈ? હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નહીં, કરો અમે એટલે ન તમે બોલીએ. એ હવે વસ્તુ તને નહીં ખબર મારી નથી. મેલડીના પહેલા તો હાલ તમે હવે ગુનેગાર સાંભળી છો લે. એને માફી હા, માંગી લો પણ પહેલા તો હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં એ તો મેલડી તો એક માં સીતા હતી જો એમાંથી માં તમે મેલડી ક્યાંય બનેલા છે ભાઈ મેલડી ખબર કોઈ નથી, ઉત્પન્ન નથી તને થઈ કાંઈ ખબર નથી જો હે? સાંભળી લે તું દેવી પૂજક છો તને ખબર નથી મેલડી ઉત્પત્તિ મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરી માં તમને ખબર છે હા તમે જણાવો ને ના તું દેવી પૂજક છો અમે હું તો દેવી પૂજક અમે તો નથી, દેવીઓને નકર પૂજવા છે મેલડી મને તો ખબર હોય ને મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને મારે નથી કે પણ તમે મારી મેલડીના ગુનેગાર છો આ તું દેવી પૂજક છો માતાજી એ વિશે કોઈ પણ બીજું તમે મારી માને તમારું અપમાન કરેલું છે તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો ભાઈ તમારી મેલડી ની જે વાત કરી એ હું ગુનેગાર એ માફી માંગી લો પછી તમને કહું ન કહું ને આમ તો દેવી પૂજક મટી જાઓ દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં એટલે આ તમે ફટકે સડ્યા અમે સુલ્યા ફટકે અમે થોડા અત્યારે તમે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો મેં તમારે બોલવામાં કઈ ફેર પડ્યો ભલે મેં ન તમને ઓળખ્યા મને કયો ઈ તો તારી દેવીએ ઓળખી ન હોય કે આ તો દેવુને તમે ન મને ઓળખી તમે એમની
તમે મને ધર્મ અમાને ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે ગમે એનો બાપ હોય તો. માતાજીએ તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કહેવાઓ. ઓળખી જાય અવાજ અમે માતાજી ભાઈ અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું અલ્યા તું ને? ભાઈ, એ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો તો હવે દિવસમાં. જા ને હવે સાકા હું હવે મારે. ભગવાનના હવે સોગન ઈ કહો, વાત માં કાપી મેલડીના નાખ. સોગન એ કહો. એ દેવું- મારી વાત એ સાંભળો, દેવું એ મારી વાત વાતો સાંભળો. કાપી નાખ. દેવુરાજ દીદી વાતો કાપી નાખ. હવે એ મેલડીની વાત મેલડીના પતી હમ ખાઓ, દેવી એ પૂજકનો આમાં દીકરો બીજી કોઈ વાતો મેલડીના કરમાં. હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે હવે તું બીજી વાતો અરે કરમાં. મારું તું આ કહેવાનું એ જ છે, મેલડીની તમે ઉત્પત્તિ એમ નહીં કરવા. વટે સુલ્યા ચડતા જાઓ કે અમે એ, માફી ન માંગી, એ મનસુખ સાંભળ, ગોવિંદ માફી ન ઘડીઓ માંગે તો બીજી માફી વાતો માંગે, એ તો સાંભળી મરદ લે. માણા કહેવાય. ન માંગે ને એ તો રાક્ષસની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું. બીજા એને એ વાતો આપણી નાચની સભા દે. હવે આપણી વાત કરી, મેલડીની હા ઉત્પત્તિની હા, વાત કરી. બોલો ને બોલો ને ભાઈ, એ મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું હા, વાંધો છે એને કે તું તમે અમારી મેલડીની વાત મેલડીના કરી, ગુનેગાર નાચે. છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છે કોણે નાતે ઉત્પન્ન લડી કરી? લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો. એનો તમારે જે એ દંડ અમે થતો હોય દંડ માતાજીને ભરવો અમે પડે. સમજી લેવું તું અમે અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કર્યો છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને ન જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કે આલ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात करे, मैं बोलूँ वो बोल दूं। चल बोलने तेरी देवी बोलो बोलो की बोलो, उत्पत्ति क्या बोलता हूँ मैं, तुम बताओ, मैं बोलूँ. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को, तो कहाँ मेलडी से क्या, वो मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी क्या मेलडी ये कहते हैं कि वो क्या लोग है ना, यार? वो मनसुख है क्या ना, बात मनसुख कर भाई रहे है ना, यार? वो लोग तो अरे मेरे दो मेरे भाई, गुने में आगे है. और ये दिक्रे बकरा जिसको सरा, ये यहाँ ढांढा लगा मैं ऐसा है, उसका बाकी न्याय ये न बात लगूंगा तू ना, तो होता है लगा और- तू उसके साथ कोई भी न्याय, कोई भी तू एक के साथ व्यवहार मत करना यार. हिंदी बोल में बाबा, हिंदी भूंडी लगी જ્યાં લગા હું એની હારે વ્યવહાર ન કરું, જ્યાં સુધી અણદા ભગાની મેલડી જેમ અંદર ભેંસું લઈ આવી એની જેમ અંદર જ્યાં લગે એની પાસે હું નિયા ન લાવું ને ત્યાં લગે દેવર પરમાર, બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો, આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ, ટાઢા વેચ, આ રવા દે, આમાં તારું કામ એટલે નથી. ભાઈ હમણાં મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું વિડીયો કોલ કરો, હું તમને બતાવું. મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં, કદાચ સૂટ પહેર તો કાંઈ તું રાજા નો બની હે કે રાજા પણ મારું બનવું હોય કહેવાનું મતલબ, તો એને મારું કહેવાનું ભણવું મારો સાંભળો, મારો તમે એ કોઈ ભણવું દુશ્મન પડે. નથી, પણ મારું ઈ તારે કહેવાનું એ કે ત્યાં તમે ધોધો અમારા વગેરે સમાજ વિશે રાજા નો અપમાન બની કરો શકો. એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે ઈ. એ કાંઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ કોઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં, ઈ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં ને હું એને મારી નાખું. હવે પાડી દે, બપોરો નો મરે. પાડી દેવી, પાડી દેવી, પાડી તો હવે સમયે હવે ખબર બીજી પડે, વાતો બાકી કરીમાં, સમય વગરની એટલે બધી હજી વસ્તુ પાડી ખોટી. દેવાની કહી તો હજી તારા કાર્યધર એમાં પોલીસ તને ગજી પકડી ખોટી લે. વસ્તુ પડે, સમય વગર એ તો બેટા, સમય સાંભળી લે, બલવાન હે અને નહીં, તારી- બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી. હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે હમણાં એક દી. 2-3 દીમાં તને દિયો. તો 2-3 પણ તમારો હવે પોલીસ કેસ નથી કરે લે, એમ એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજ બજાર માટે કે હું કેસ કર્યું, હું કેસ કર્યું, અમારી લાગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે, તું તો એટલે પણ તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરે મોરો તમે નો હાલો. કોઈ કઈ મોરે મોરો બુદ્ધિ એટલે અમે કેસ નો કરી. મોરે મોરો બુદ્ધિ એ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું, મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરે મોરો સામો જવાબ દઉં એ માણસ છું, બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા એટલે લફડામાં પણ દાદા અમારા ગઢિયા વેચીને વયા ગયા, દીકરોને નથી વેચ્યું. તમે તેથી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટમાં ફરે છે, એમ તેથી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે, મારા ગઢિયા જે કરી ગયા. અમારા ગઢિયા જે હાલી મારીને જાય કે ગમે એ મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. બચારા રામબાવળમાં તારો ખોડો છે ને તું તો જે સ્લેબ વાળો પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે પણ એ તો એના કર્મો નડે, એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા. વેચેલા કાંઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢાના એને પાપ આવી જાય, એ ઢાંઢા વેચી ખાય, બાકી અત્યારે હારા સૂટ બૂટમાં ફરે હો, હારા. અમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. કામ પર નકરી કોથળિયું પી પીને મરી ગયા, અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો એ બેન કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં જતો.
દેવુર ઢાઢા વેશ અને બકરા વેશ બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં અલ્યા ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે હો, સલમાન કમલમ ભાજપની કમલમ જે ભાજપની છે ને એમાં તો અમારું સલમાન થયેલું છે હો ભાઈ. ખરા છે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા શું હરિયાળી જો હરિયાળી કાલ પરમથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો મનસુખ કાકા મને ફોન કરે ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલા દેવીએ ના ગુજી હકી દેવુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી છો તો મને હમ તો ખાવ કઈ હમણાં થોડો હું શોખ નો હમ ખાતો હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓ ના ગાળીઓ કાઢો મેં બેન હમી તું શું હમ ખાતો હોય? ભાઈ મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી મારી નાખજો. તો શું શેડા એલા વાઘરી હું હસ્યલ દેવી પૂજક છું. હસ્યલ એમાં ગળે ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ કરે કુંભાતન કેહરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દે ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે ઢાઢાનો ભાવ પૂછી લે ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને એના કર્મો એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી બાકી દેવી આ દેવો કેવાય બહુરૂપી એ પણ એમને હું મારી અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પાસે પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને હા બાપુ બોલો ને હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. એમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરાય ન હોય. એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેર હોય એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તારે તમે એમ કહો પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી જાય એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણેજ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે હું તને હારો બોલતો હાલે કેમ કે સાંભળી કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું કમળ છે આ તો તું દેવી બાજુ ભાગ મારી અટક મારી તમને ઓલા રાઠોડ ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાદ એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા પણ મને ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાંઈ ફિલ્મ માં મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડી દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. પણ મને એક દુઃખ લાગ્યું આજ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતો એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે થાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા ભાગ્યા ઉભા કરે. તને તેજ માથે સુલિયાવા તમે સડી સડીને આવું કરો. હેઠે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. એ ભાષા થાય તારાથી શું ન બોલાય શું બોલવું તો ગાંધીનગર પણ એમ નહીં હેઠે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં ન આવું બધું અસલ ન થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારત નો થાય મારા ભાઈ વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ કાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડાઈ જાત માતા જઈને ઉભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાત માં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબાર પેટ નો થાવ એમ હું દેવર તારી પતિ હું થોડો દરબાર ના પેલો તમે ઈચ્છા મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી હું દલિત નથી. કોણ તમે કે ઘડી રાઠોડ છો ઘડી રાવડી રાઠોડ છો ઘડી રાણો છો ભલાણા તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી જ પડ્યા છો કાંઈ ખબર પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી ભાઈ તો મને બીક તો એટલે કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા
એલા પરમાર હામું કોઈનું કાંઈ ન આવે હો તારા ભાઈ. લીંડા વેરાઈ ગયા તું એલા લીંડા તો તમારા વેરાય દો, મારું કાંઈ ન ઉખડી જાય, મારું કાંઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ અરે પણ તારો ડોહો દેહુર બોલું, દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ એરી વાત મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાઈ વેકો, પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે હવે તોય તું ડોહાને હુવાઈ ને ગઢિયુંને હુવાઈ જો, આપણે બે લડો તમ તારે બહરાટી બોલા બાકા ઝીકી બાકા મોરે મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ને અલ્યા ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ માં દેવાની રેવાજો, દણેકુ ડાલા માથા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય, કઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય, ઢાંઢા જ વેસવાના હોય ન્યા કઈ તું એમાં ઢાંઢા ભલામણા હું થોડો વેસું, એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને વહી ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ન્યા રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે તમે તેથી એમ કહેતા, તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને જાય, અમારા બાકી મનસુખ ગોવિંદ સુખમુખમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને જાય એવું મારે નથી કરવું, તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું એક ગલત કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડીયો કોલ કરો, ઓય હવે મને હું કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી, પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં, થોડું કસરત ચાલુ રાખજો, ઓલું પેટ બેટ થોડુંક આમ અંદર ગીરી જાય, ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માં ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ બેટ કાંઈક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં તઈ બકરા અમારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, થોડો બડો નું કાંઈક રાખજો, હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાંઈક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડીયામાં. બકરાને ઈ બકરા જ કહેવાય, અમે તો પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો, ઈ નો બેહવું પડે. બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું, નામ સીધું કીધું એને કે દોડવા બોડવા થઈ ગયો એને કેજો. આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ માં કરીને બધો ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કે તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે એટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગલ, પછી તો ઓલી હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે. હું ચા તમારી જેમ કોક ની જતું છું, હું ચા કોક ની તમારી જેમ જતું છું. તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એક ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દેશે. હવે તો એટલે જ કઉ છું ભાઈ બકરાનો હિસાબ મારી યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય, નહીં તો લાખ રૂપિયા, તો એ બધું 3.5 માં પડી જાય બધું. કેટલા થાય સાંભળજે, 20-50 કેટલા થાય? હે 20-50 કેટલા થાય? એ મને હું તો અભણ છું, તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું, હું અભણ છું એમ તો કહું. હા તો ઈ તને કઉ છું, તે અમે ઈ નથી એમ કઉ છું. હા 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ. આ વાત છે 20-50 લાખ થાય. હા એમ વાત છે. જો વાહ ભાઈ વાહ વાહ દેહુર, તારી મેલડી ને જાજી ખમા હો બાબા, ઘટે નહીં. 20-50 1 લાખ, વાહ દેહુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં, 20-5 એટલે 1 લાખ થાય. એ હાચો છો, એ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય. જો પેલા તો આની કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ, એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે, તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય, ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે. પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે, ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો જોઈ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો થી મજી પૂછો કયો મજી ગાલ સુણી કે તું જોજી દેવી કે પૂછી કે જા પણ તું અકડો મજી ગાલ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે, તો જે ઢાંઢા વેચન જાવે, બાકી તું કે ગ્રામ પંચાયત સરપંચ ના બની ગઈ મગે ચડ્યા. તમે શું કર્યું? આંગળી મેં મજી કા ગાલ કરતું આ તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા પણ
આ ખરો થતો તો કે ચા ઈ કાલ બોલે બધી મંજી કાલ ગાળ હું તું વિડીયો કોલ હે? કરી શ્યામાં બેઠો ઈ હું તમે આમાં ખાલી મંજી ગાળ કરી સુણી કે બતાવીશ તું? તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા બોલે તો એમને ઈ કાલ દેવી હું કે વિડીયો કોલ પૂછી કે. કરું તમને હું શ્યામાં બેઠો હોય છે એલા તમને મંજી ગાળ દેખાડીશ તો દેવરનું તું તમારું મંજી- પન્નું લેવું છે ને આ તમે એમ ખરો કહો ને થતો. ઢાંઢા વેચે ફલાણું વેચે હા. બકરા વેચે ફલાણું વેચે પણ તમને હું કાલ દેવી- વિડીયો કોલ કરી ઉપાડી ગયો અરે ખાલી કે મંજી દેવર ગાળ તો ક્યાં છે હું સુણી કે- તમને બતાવું તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન બાકી જાય મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માંથી જે બંધ કરી દો ને સુધરી જાઓ આલ્યા એ એમાં તો કાંઈ ન સાલું ઘટે. દેવાનો કાકા આલ્યા એ ચા કરી દે એ તમે એમ ચાલુ રાખો તમારી સમાજના તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદને પૂછવો પડે આલ્યો હા આ એ હજી તને નથી ખબર ને કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી પણ એ તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજના ઉપાડ લો દેવું ચાલે અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધા તમારો આ જો બોટીઓ ગુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માતાજી ફાંકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું તને મારી મેલડી તને તારો નાચ તારો કાઢે તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો તને મારી મેલડી તારો નાચ કરે પણ હું તને હાસું કહું આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી કરી દ્યો 100 રૂપિયા હા પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ તારા ગામની બાજુમાં જેલી બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે દેવી ને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતા નકર મનસુખ હારાવટ નહીં રહી હા ભલે લે મેલડી હારે વાતો કરી લે હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ નકર હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે પર દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવા હો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું છેદનો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો દીકરો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે થઈ જાય આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરવી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુબાવેલી છે મારા આખા સમાજ ની એટલે એ તો થોડા ભૂલવી ભલા મણા એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના એલા દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાઈ છે વહી જાય ઈ તો જદી થઈ ઈ તો પારખા એમાં ઘટે નહીં અમે દેવું હવે છે થયો જવા દે અમે થઈએ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લડી છે એ તો પેઢીઓ ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને સાંભળે લે મેલડી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન પણ પરસો દીધો તો મારે